સુરતના કતારગામ વિસ્તારમાં પ્રેમીએ બે બાળકોની માતા એવી પ્રેમિકાને જીવતી સળગાવી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી। બે બાળકોની માતા એવી 50 વર્ષીય રાધાબેનનું શંભુ નામના પ્રેમીએ મહિલાના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં હત્યા કરી। મોડી રાત્રે બનેલી ઘટનાને લઈને પોલીસે દોડી ગઈ અને હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે, જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે। આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો, આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો। એના પછી એ છેલ્લા 8 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આજે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે, જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।